નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં જ એક એવું સોંગ વાયરલ થયું છે જે ખાસું જ લોક ચર્ચા જગાડી ગયું છે. આ ગીતને ઘણા બધા એવા નેગેટિવ કોમેન્ટ્સ મળ્યા છે અને આ ગીતમાં જે ફિલ્મ એક્ટર એક્ટ્રેસીસ છે તેમણે પણ આ જે નફરત છે, કટાક્ષ છે, તેનો સામનો કરવો પડ્યો છે. હવે આ વિષય પર તેઓ સામે આવીને બોલી રહ્યા છે, પોતાનું નિવેદન આપી રહ્યા છે. તો હાલમાં સંજય દત્ત અને નોરા ફતેહીની અપકમિંગ પેન ઇન્ડિયા ફિલ્મ કેડી ધ ડેવિલનું ગીત સરકે ચુનર તેરી સરકેમાં સતત વિવાદો થઈ રહ્યા છે. હવે આ ગીત એટલા માટે વિવાદોમાં છે કારણ કે એમાં ડબલ મિનિંગ શબ્દોનો ઉપયોગ થયો છે. હવે આનાથી ઓડિયન્સથી લઈને CBFC અને દિલ્હી પોલીસના નિશાના ઉપર આ ગીત છે. હવે આ ગીતની અંદર આઇટમ સોંગ કરનારી બોલિવૂડ એક્ટ્રેસ વિવાદને લઈને પોતાનું મૌન તોડ્યું છે. નોરાએ જણાવ્યું કે આ ગીત 3 વર્ષ પહેલા કન્નડમાં શૂટ થયું હતું. જોકે કન્નડમાં ભાષા નહોતી આવડતી, ખ્યાલ નહોતો આવડતો, એટલે ટ્રાન્સલેશનના ભરોસા પર હતા. હવે જ્યારે મેં ટ્રાન્સલેશન સાંભળ્યું ત્યારે કંઈ અશ્લીલ કે વાંધાજનક ન લાગ્યું. તો ચાલો જોઈએ કે આ ગીતને લઈને નોરાએ શું સ્ટેટમેન્ટ આપ્યું છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે તેઓ શું કહી રહ્યા છે. તો નોરા ફતેહીએ આ ગીત વિશેની સ્પષ્ટતા કરી દીધી છે. તેમણે કહ્યું કે મારી જાણકારી વગર આ ગીતના અશ્લીલ અને અભદ્ર ડબિંગ કરાયા. આ સિવાય આ વિડીયોમાં એની પરવાનગી વગર AI થી બનાવેલા તેના ફોટોઝનો ઉપયોગ પણ કરાયો. હવે નોરાએ ફેન્સને અપીલ કરી કે તેઓ સ્ટાર્સને સવાલ કરવાને બદલે ફિલ્મ મેકર્સને સવાલ પૂછે, જે ડિસિઝન મેકર્સ છે. હવે નોરા ફતેહીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર એક વિડીયોને શેર કર્યો. હવે આ જે વિડીયો છે અત્યાર સુધી આ મામલે ચૂપકીદી સેવાનું કારણ પણ જણાવ્યું. નોરાએ કહ્યું કે મારા એક નજીકના મિત્રનું નિધન થયું. હું એવા લોકેશન પર હતી કે જ્યાં નેટવર્કની સમસ્યા હતી. તેમણે આગળ જણાવ્યું કે આ ગીત 3 વર્ષ પહેલા સેન્ડલવુડમાં શૂટ કરાયું. ગીત માટે મેં હા કહી કારણ કે એક મોટી ફિલ્મ હતી અને મને સંજય દત્ત સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. હવે નોરાએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેને લાગતું હતું કે નાયક નહીં ખલનાયકનું રિમેક છે. નોરાને કન્નડ ભાષા નહોતી આવડતી, જેને કારણે લિરિક્સ સમજવા ટ્રાન્સલેશનની મદદ લીધી. જોકે એ સમયે ગીતમાં કંઈ વાંધાજનક નહીં લાગ્યું. હવે વિડીયોમાં નોરાએ સ્પષ્ટતા કરી કે ગીતના હિન્દી ડબ વર્ઝન અને લિરિકલ વિડીયો માટે પરવાનગી લેવાઈ નહોતી. હું લોન્ચ ઇવેન્ટમાં પહોંચી ત્યારે જોયું કે વિડીયોમાં મારા ઘણા ખરાબ ફોટો વાપરવામાં આવ્યા. જે લોકો મને ઓળખે છે એ લોકોને ખ્યાલ હશે કે હું મારા ફોટો પહેલા અપ્રૂવ કરે છે. આ સિવાય મારા અને સંજય દત્તના જે ફોટોઝ છે એ AI જનરેટ છે. હું AIની પહેલેથી વિરુદ્ધ છું અને આ જોઈને મને પણ ખૂબ ગુસ્સો આવ્યો. નોરાએ પોસ્ટમાં કેપ્શનમાં લખ્યું કે હું ખુશ છું કારણ કે દર્શકોના દબાણને કારણે મેકર્સે આ ગીત હટાવવાનો વારો આવ્યો. હું લોકોને પણ અપીલ કરું છું કે આ ગીતને શેર કરી અને વધુ માઇલેજ ન આપે. ભવિષ્યમાં હું અને મારી ટીમ આવા કિસ્સાઓથી લઈને વધારે સતર્ક રહીશું. નોરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર આવીને પોતાના વિષયની જેટલી પણ ચર્ચાઓ હતી તેનું યોગ્ય ખુલાસો આપી દીધો છે અને તેમણે જણાવી દીધું છે કે કયા સંજોગોમાં આ ગીત બહાર પડ્યું છે. પરંતુ દર્શકોના સતત વિરોધને કારણે આ જે ગીત છે એ હટાવાઈ ગયું છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.